એ ગોકુળિયા, ઓલા ભાઈ પાસે પૈસાનો વહીવટ છોટ નથી. હે કાકા શેઠ, એને ફોન તો કર્યો છે એ કે હમણાં પોગાડું એમ કીધું. કે તો વાંધો નહીં, પૈસા દઈ દે ને એટલે રમવા મળી જો તું. હા હા લાલુ દાદા હરાવવા પડશે ને. એ લાલુ દાદા, કેટલી વાર તમે પૈસા ગણો. એ ગગા શેઠ, પેલી વાર એટલા પૈસા હું જીત્યો તો ગણવા તો પડે ને. પણ આખી રાતમાં તમે 400 વાર પૈસા ગીના, એ નહીં કઈ ડબલ થઈ જાય. એ પણ ગગા શેઠ, એટલું ગણવાનું મન થાય તો શું કરવું? 400 વાર તો પૈસા ગણ્યા, 200 વાર તો પડીકા ગણ્યા. નહીં 130 રૂપિયા છે એ ડબલ થઈ જાય. એ પણ ગણવા પડે ગોકુળભાઈ. આ નાખો ને ખિસ્સામાં આવે, ખબર જ છે એ જીતી લેવાના છે એમ. એ ગગા શેઠ, આમ જો આખી રાતનો તમે મને અહીંયા બેહાડ્યો, હુવાય નથી દીધો. હવે તો ઘરે જવા જો. એ લાલુ દાદા, એમની જીતેલા માણસને ઘેર જ નથી જવા દેતા, હારી જાય ત્યાં સુધી. હા હા તો તમે એક કામ કરો, તમે બે મારે હારે રમવા આવો. તો પૈસા આવે પછી રમી નહીં મી. એક ભાઈ દેવા આવે પૈસા. હા પછી રમવાનું જ છે આપણે. બરે કાકા છે ફોન આવ્યો કોકનો. હાલો. એ તમને કોઈ કીધું આ જુગાર રમે એમ? ના 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 ભાઈ, કોઈ રમતું નથી. અમે તો ઈમાનદાર માણસો છે, ઘરે બેઠ્યા શાંતિથી. હા દુકાનના પડીકા ખાવી છે. ના 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 વાંધો નહીં, તમે તારે આંટો ન મારતા હશે. રમતા છે ને તો હું કહી દે આમે લઈ રહ્યો. એ હા મૂકું. એ ગોકુળિયા, કોનો ફોન હતો? કોને ખબર ઈ કે જુગાર રમે છે ને? મને તેમ લાગે પોલીસ વાળાનો ફોન હશે. એ તો ગગા શેઠ હું ભાગું. નહીં લાલુ દાદા, એમ નથી ભાગવાનું હો. એ આપણે પણ ક્યાં રમી છે વીજી? બેહો ને. ગગા શેઠ, આમ જાવું. હા. જાવ, આમ જતા હો, આ ભાગનો ઠેલો મૂકતા જાવ. જાવ. એ ગગા શેઠ, આ થેલો તું લેતો જાય શું હારે? લે, તો તમે ન્યાયથી ભાગી ગયા તો? તમે આનથી છોડી ગયા તો? એક કામ કરો, ગોકુળભાઈ મારે હારે મોકલાવો. હા જા ગોકુળિયા, હારી જા. હા તો કાંઈ વાંધો નહીં, નકર ભાગી જાય એવા છે લાલુ. હા. જીતીને દાવા જ નથી દેવાના એમ. હાલો હાલો. હલો, 10 ના 4 પડીકા, 10 ના 4 પડીકા. ખાલી કરવાનો ભાવ. હલો, ખાલી કરવાનો ભાવ. હલો, હા બાપા. હા હા, દુકાન ખાલી કેમ છે એમ? એ બાપા, એમાં એવું છે, આપણી દુકાનનો બધો માલ છે ને વેચાઈ ગયો. તે છે ને એના ઘણા બધા પૈસા આવ્યા હતા. તે પછી છે ને મને વિચાર આવ્યો કે આ પૈસા છે ને હું શેર માર્કેટમાં રોકી નાખું. આમ જો, બધા પૈસા મેં છે ને શેર માર્કેટમાં રોકી નાખ્યા. હા, અરે એમાં પૈસા ડબલ થઈ જાય. મેં 500 રૂપિયા રોક્યા, હવે છે ને 2 દિવસમાં 1000 રૂપિયા થઈ જશે. પછી 1000 ના 2000, 4000, 8000 એમ કરી કરીને છે ને આપણી નાની દુકાન છે ને એવું મોટી દુકાન કરી નાખીશ. હા, તારે દુકાન ખાલી છે? હા, એમ તો 4 પડીકા પડ્યા. હા હા હા, એ પૈસા પાછા આવશે એટલે હું દુકાનમાં બધો માલ લાવીને મોટી દુકાન કરી નાખીશ. હા, એ રાખો. ખોટું બોલવું પડ્યું. જોયું ને ભાઈ, કેવું ખોટું બોલવું પડે. હવે મેં એમ કીધું હોય કે આ બધું હું જુગાર મારી ગયો તો તમારા વહા ભાંગી ન નાખે. અરે કરી. હલો, 10 ના 4 પડીકા. એ ગોવિંદભાઈ, હા 10 ના 4 પડીકા લઈ લ્યો. નમસ્કાર. લઈ તો હું હમણાં લો, પણ મારે કઈ પૈસા કેવા? પૈસા ભાઈ ગીરી હો ગોવિંદભાઈ. નમસ્કાર. એમાં એવું છે ને કે હું છે ને ગગા શેઠ ને ન્યા હારી ગયો. તમે ને રમવા ગયા હતા? હા જો ને, મારા દી ફેર્યા તો હું ન્યા રમવા ગયો. વાહ, સેમ સ્ટોરી. મારે દિવસ ફર્યા હતા તે હું ને રમવા ગયો. ગોવિંદભાઈ, તમે કેટલા હાર્યા? નમસ્કાર. કેટલા? હું 20 રૂપિયા હારી ગયો. 20 રૂપિયા. નમસ્કાર. તું કેટલા હાર્યો? રેવા દો ને, ન પૂછો તો વધારે સારું. કેમ કેતો ખરી? તમે સાંભળી નહીં શકો એટલા હારી ગયો હું. પણ કેટલા? જો ગોવિંદભાઈ, 400 રૂપિયાનો દુકાનનો ભાગ, 130 રૂપિયા રોકડા, એમ કરીને છે ને 550 આજુબાજુ હારી ગયો. ઓ, આટલા બધા હારી ગયો? હા, પણ ગોવિંદભાઈ હવે વિચાર કરું છું કે ઈ બધા પૈસા હું પાછા કવર કેમ કરીશ. પાછું રમવા જવું છે પણ હવે મારી પાસે પૈસા ખૂટી ગયા તો પૈસા ક્યાંકથી ગોતવા પડશે. નમસ્કાર. કવર તો મારે કરવાના છે. હવે 20 રૂપિયા કવર કરવા માટે મારે કાંક ગીરવી મૂકવું પડશે. સારું હાલ મસ્કા, હું કાંક છે ને પૈસાનો બંદોબસ્ત કરું. હો હા હા, કાંઈક વસ્તુ ગીરવે મૂકવું પડશે. ગીરવે? એલા હા, હજી આપણી પાસે એક વસ્તુ પડી છે. કાંઈ વાંધો નહીં, જવા દે. હાલો, પૈસા તો ભાઈ બંધ દઈ ગયો. હવે છે ને લાલુ દાદાને હરવી નાખવાના છે. કાકા શેઠ પૈસા આવી ગયા? આવી જા ગોકુળિયા. હા, હે? હા. આવી ગયા? હાશ, હવે મારા શરીરમાં જીવ આવ્યો. એ ગગા શેઠ, જલ્દી રમવાનું શરૂ કરો અને મને જીતી જાઓ એટલે હું ઘરે વયો જાઉં જલ્દી. કાંઈ વાંધો નહીં, લખોટી લઈ લ્યો. 20 ને આપી દો. 20 ની આપી દે, 10 મારી 10 તમારી. બાટલો ભરી લીધો ને પણ
હાલો 10 આ મારી. હાલો તમારી એવી ગઈ હા હાલો એક મારી મારો ભાગ. હાલે હાલવા બદલે એ ગગા છે તમારી વારી છે હાલવાની. હાલો ને. હાલો હું એક લખો આવ્યો. હલો હું એક આવ્યો હાલો બે. હાલો બે. હલો બે હાલો બે. હાલો બે. હલો બે હાલો હું ગયો 2 ગલ્લા. ખોલો ખોલો લાલુ દાદા. રોન તો તમારી બે અઠ્ઠા હતા. 2 ગલ્લા મેં મૂકી દીધા તો હાલ હાલ જ કરે છે હજી પણ. આ તો હું કદ તને કાઈ નહીં હોય તારે. લે, અમથો થોડો હાલતો હશું હું. હાલો આપણું એક હાલો એક લે એક ઢીબો લાલુ દાદા. ઈશારો કરી દેજે કાક હોય ને તો. હા એ પાડજો પાડજો પાડજો. આવી ગયા રમવા. હા તો આ માંડોલા લખોટી હા ગરમી ગરમી. ઓ બેંક માંથી ઉપાડીને લાવ્યો કે હું પૈસા. એ ગોગોભાઈ ઈ તમારે શું કામ? તમારે ખાલી આ પૈસા જીતવાના કામ ને. તમારામાં તેવડ હોય તો જીતી જાયજો. નકરામ જો ખબર તો હું કરવાનો જ છું. હે કોની પાસે વધારે લખોટી છે? લાવો હાલો. 20 રૂપિયા આપી દો હા લખોટી હા હા અલા 20 ઓકે હાલો આપડી. હાલો પાડો. કાપુ છે હા હા પટેલ એ બોલો ને સાહેબ. એટલે મેં ક્યાંય જુગાર રમે છે? ના ના સાહેબ, આ શેરીમાં જુગાર નથી રમતું. મને આ શેરીની બાતમી મળી એટલે હું અહીંયા આવ્યો છું. હવે સાહેબ જુગાર તો વાર તહેવારમાં રમે. અત્યારે ક્યાં જુગારની સિઝન હાલે છે? અહીંયા બધા સીધા માણસો છે. એવું છે? હા તો વાંધો નહીં, એટલે મેં ક્યાંક રમતા હોય તો કહેજો એવું કાંઈ હોય તો. બીજા વાંધો નહીં ખોટું. સાહેબ. સારું હાલો, હું ઓલા આપણા જુગાર રમે ને એ બધાને જાણ કરતા હોઉં. ભેગા છે જઈ આવો લાવો હું રમું. ના ના ગોકુળ હવે તાર ના રમવું. જો તો ખાલી 20 રૂપિયા લાવવા દીધા. હા હાલો બેનું બેન. એ મસ્કા લાય ને 20 રૂપિયા દે ને હું રમું. રે ગોકુળભાઈ હું તો હારમાં છું. અહીંયા બંડી ભરલી રહી. આમ જો બધી લખોટી આની પાસે છે. આની પાસે માગો ને મારી પાસે માગો કરતા. એ મસ્કા ઈ ડોહો લોભ્યો છે. 10 રૂપિયા નથી દે એમ. આખી રાત અહીંયા બેઠો તો એમ ન કે કાલે 10 રૂપિયા આપું તમને. આખી રાત પૈસા ગઈને. તો જીતવું પડે ને ગોકુળભાઈ. હાલો હું શહેર આયલો. એ ગોકુળભાઈ હા બાર પોલીસ આટા મારે. એ ઉભા રહ્યો. મેં કાંઈ હજી એને કાંઈ કીધું નથી, પણ મને જો પૈસા આપો ને તો એને સકડીએ ચડાવું, નકર કહી દો. ના 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 મસ્કા રમવું 10 રૂપિયા આપી દે. એ ગોકુળભાઈ હું તો હારમાં છું. એ તો બાબા તમે જીતમાં છો. તમે આપી દો. હા પછી ગેમ માં ખેઈ લેજો. આજે 10 રૂપિયા આપી દો. હા અહીંયા ગોવિંદભાઈ 10 રૂપિયા. મોજ કરો જાઓ મોજ કરો જલસા કરો. 10 રૂપિયા જ તે એટલા એ થોડા હોય. એ ગોવિંદભાઈ 10 રૂપિયા ભાઈ હવે જાવ ને. અહીંયા કઈ પૈસા નથી ને એક તો હારીને બેઠો ને હવે લાવ તમ તારે પોલીસ વાળા ચકડીયા ચડાવો હરખો. 10 રૂપિયા આપી તો એ સારું નથી લાગતું બોલ. હા આપણે રમવા મળો. હા હા. અલે બસ કાઢી હાલ. આ ક્યાંક ના દ કના દ ખાલી દહો આવ્યો. પેક. હાલો ગગા છે. 20 રૂપિયા દે ને મસ્કા. લે ગોકુળભાઈ તમે તો હવે લોહી પીધું. માગણી માફ કયો નખર. પાણકા ઘાકરું છૂટા. નાગણી માપ બસ. નાગણી નહીં માગણી 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 માગવાના નહીં પૈસા એટલે માગણી માફ. હે મસ્કા તું આ બાર આવ્યો કે રમવા આવ્યો? એ રમવા. હા તો સાનો મનો બેઠજે. હાલો ગગા શું છે? એ રાણી બચ્ચો ગગા છે ને આમ તો રાણી નથી આવતી પણ જુગાર માં રાણી આવે છે. એ મસ્કા કરે હે. સમજો હારવા બેઠો તો હવે વસ્તી જીતવાનું છે જો. હા હા તમે તો જીતો જ તેને. હાલો આપડા 20 રૂપિયા થી ક્યાં પોગાડ્યું કઈ ખબર નથી પડતી એમ. મને તુજે આ ડોહો પહેલા નંબર નો પૈસા વાળો ગામમાં થઈ જવાનો લાગે. તો ગોકુળભાઈ આપડી હારે ઓટોમેટ બંધ માં આવે તો ખબર પડે. હે હા હાલો બે બંધ માં આવો બંધ માં. હાલો શહેર. એ ગગા છે ખાલી બાદશાહ છે જાવા દે ને. આખી ગેમ જોઈ લીધી મેં તમારી. લઈ લે પાછા. સાચે છે. હા એક તો હારે છે ને તો ચાર નાખે. આવ્યા હા હાલો બંધ. હાલો આવી ગયા. હાલો બીજું ભાઈ. એ મસ્કા ઈ જોઈને હાલે છે. હાલો આવી ગયા.
તો ગોકુભાઈ આપણે થોડા બીવી છે હાલો ભાઈ બોલાવી ના ખેલા. હાલો આવી ગયા. એ તો પેલા જોઈએ એટલો હા આ લાલુ બાબા છે, પાછી પાણી નો મૂકે મસ્કા. ઊંચ્યું ગોકુભાઈ ખોલાવે એવું નથી, મૂકીને તો કહું છું. આ બંડીમાં પૈસા નથી માતા એ. ગોકુભાઈ દાજા પર ડામ દે. એક તો આપણને 10 રૂપિયા આપે એમાં ઉપરથી ખીજાય છે, એક તો આપણે એનું સારું વિચારતા હોઈએ છે. હવે સાહેબ આવે ને એટલે મારે કહી દેવું છે, સાહેબ ને આવવા દો. જો સાહેબ આવે કઈ જ દઉં અત્યારે, એના જુગાર રમે છે. એ સાહેબ અહીંયા આવો. બોલો બોલો. તમે જુગાર રમતા હતા એને પકડવાના હતા ને, અંબેના ઘરે છે ને ગગા શેઠનું ઘર છે, ત્યાં જુગાર રમે છે, જાઓ. હવે એનો વારો પડવાનો. લાલુ બાબા હરખું ટીપો ને. હા હવે તું હારી ગયો હોય તો બહાર જા રખડવા. તો લાવો કઈક પૈસા વાપરવા આપો તો જાઓ. કામસકા બુન મારમાં. હવે ક્યાં બુજ મારું આખું ખીસું ભર્યું બંડીનું. હું તો કઈક બોલું ને એટલે મારે કઈ આવતું જ નથી, એટલે આ વખતે કઈ બોલવું જ નથી, શું જ રહેવું. આ વખતે લાલુ ડોહો જો હારવાર સડાસડીમાં આવ્યો ને તો હાવ ભીખ માંગતો કરી દેવાનો છે, બંડી કાઢી લેવાની છે. ત્રણ એક કાયવા છે. એ મસ્કા હું આવ્યું તારે આ ફેરે. કાંઈ છે નહીં ગોકુળભાઈ. એ હાલે. હા હા આમાં હું હાલે હાલો તો એક આવ્યો. હું જો. હલો 5 આવ્યો. હે બસ હાલું કે નો હાલું, હાલો એકવાર હાલી જાવ. હાલો 5. હાલ મસ્કા સીધા 10 આવી ગયો. હાલો 10. છેલ્લા ઉડ્યા છે. લાલુ બાબા હાલો શો ખોલો. હાલ તો ઓ, બતાય. કાકા શેઠ બાટ જામી હો. બતાય તારા પટ્ટા. ટાણા એ ટાણે પોલીસ વાળા આવ્યા લાગે. પૈસા લઈ લો કાકા શેઠ જલ્દી. એ પોલીસ વાળા આવી ગયા. હંતાડો જલ્દી હંતાડો પૈસા હંતાડો. આ કોઈ જુગાર રમે છે? એ સાહેબ આંટી જો એ સાહેબ અમે તો લખોટિયા રમી છે. એવડા મોટા થઈને લખોટિયા રમો છો? હા લે લખોટિયા રમવાની કઈ ઉંમર થોડી હોય, એ તો ગમે તાર રમી એકવી. સાહેબ ને રમવું છે પૂછી જો. હા સાહેબ રમવું છે તમારે? તમે રમો, હું તો જુગાર પકડવા જાઉં છું. એ સાહેબ બાજુના ગામમાં રમતા હશે, અહીંયા કોઈ નથી રમતું. હા તે વાંધો નહીં, હાલો. હા જા એ ગોકુળભાઈ ગેમ કાઢો. મારે તો એકા હતા. હે તો તારે કઈ એક હતા? આ તો ગેમ આવી આપણે પહેલી વાર. એ મસ્કા હવે તું 1700 રૂપિયા હારી ગયો, તારે બાચ્યા બારે પાનું નથી આવ્યું, અને તારે તને એક ક્યાંથી આવ્યો? તારું મોઢું જો પેલા. એ ગોકુભાઈ મોઢા રકે લાગે મને કે નહીં, બાકી મારે તને એકા હતા હો. એ પણ હાલે ના ઉપર નતા ને પાના તારા. લે જોઈ લે. હટ્ટો ને ટીડી. લે બસ. ઉભા રહો, લાવો. એ ઉભા રહો. આમાં તને એકા છે, ઉભા રહો બતાવું તમને. એમાં તો 4 એકા હોય. તો એમાંથી કઈ કાઢીને કે ચાર એક થોડા બતાવવાના હોય? આ ગેમ એટલે હું જીત્યો. કેમ તમે એ મસ્કા જિંદગીમાં કોઈ રાણી નથી આવી, પણ આમ જો આ 3 રાણી આવી મારે જો. હે લાલુ બાબા જો એની બાટ કેવી ખિસ્સામાં મૂકી દીધી, અને તારી બાટ ક્યાં ગઈ? એ ગોકુળભાઈ પણ મેં આ છેલ્લે આમ શો કર્યો ને ત્યારે મેં આમ પછાડીને કીધું હતું કે જો ત્રણ એકા એમ ત્યાં પોલીસ વાળા આવી ગયા એટલે ત્રણ એકા આમાં છે એટલે ગેમ તો મારે થઈ હો. એ નાના મસ્કા એ એવું. મસ્કા ઉભા રહે. અમે ત્રણેયમાંથી તમે કોઈ 3 એકા જોયા ના? ના ના હવે એ તો કઈ પન્ના પચાડતો તો એટલી જ ખબર રહી. લાલુ બાબા લઈ લ્યો. આ રાણી તો મારી જ છે ને. હા હાલો. તમે જીતી જા લાલુ દાદા. હા બસ. હાલો. લા લાલુ બાબા મારે કે ભાઈ હું એમ કહું ત્રણ એકા હતા મારે. એ મસ્કા લુખ્ખો થઈ ગયો તો ઘરે ભાઈ ગાલ. હા. અમને રમવા દે. ગાશે આપણે બાય બાય પડી. હાલો હાલો. અરે કરી રહ્યું ને ભાઈ જિંદગીમાં પહેલી વાર ત્રણ એકા આવ્યા તમારે ગેમ આવી હતી ત્યાં પોલીસ વાળા આવીને બધું વયું ગયું. કોનો ફોન આવ્યો? હાલો. હાલો એક આપડો હા હા મસ્કો છે ને અહીંયા, લ્યો આપું એને. મસ્કા લે તારા ફોન છે તારા બાપા. કોણ હા બાપા હા 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 ગગા શેઠ ના ઘરે બેઠો. ચા પીવા આવ્યો એમ કે? હા સા પીવા આવ્યો. હા હા ગાડી હા એ બાપા એમાં એવું છે ને કે ગાડીમાં છે ને વાહિલા વ્હીલમાં હવા વહી ગઈ હતી ને તમે ગેરેજે રિપેર કરવા આપી છે અને એ 10 દિવસ પછી આપશે એમ કીધું. હા હવા વહી ગઈ તો એ ગેરેજે જવું પડે. રાખું એ મસ્કા
વાય લેવલમાં હવા હોય કે અને 10 દિવસ ગાડી ગેરેજમાં પડી એમાં કઈ સમજાણું નહીં હો. એ ગોકુળભાઈ આમ જો 130 રૂપિયા રોકડા હારી ગયો પછી દુકાનનો બધો માલ હારી ગયો તો એ બધું કવર કરવા હાટું છે ને મેં મારા બાપાની ગાડી ગિરાવ મૂકી હતી તો હવે એ હારી ગયો. હે